ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ થતા ગાંધીનગરમાં ઠંડક પ્રસરી। ભારે વરસાદ થતા લોકોને ગરમીમાંથી હાશકારો મળ્યો। રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની અંદર સવારે જે છે તે મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના, જ્યાં આગળ અત્યારે વરસાદે જે છે તે બેટિંગ જે છે તે ધમાકેદાર શરૂ કરી દીધી છે। સવારથી જે છે તે ભારે ઉકળાટ લાગતો હતો, પરંતુ અત્યારે વરસાદનું આગમન થયું છે। ગાંધીનગરના માર્ગોના દ્રશ્યો છે, જ્યાં આગળ અત્યારે ધોધમાર વરસાદ જે છે તે શરૂ થઈ ગયો છે। રાહદારીઓને પણ જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। એટલે કે ઘણા સમયથી જે છે ઉકળાટ ગાંધીનગરમાં જોવા મળતો હતો, પરંતુ જે રીતે અત્યારે મેઘરાજાનું આગમન થયું છે, જેના કારણે અત્યારે વાતાવરણની અંદર પણ જે છે તે ઠંડક જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાનો છે। પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીની વચ્ચે પણ ગાંધીનગરમાં જે છે તે અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે। કેમેરામેન લાલા બરોડા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।